શું નામ પ્રભુ? પ્રકાશભાઈ ધર્મેશભાઈ વણજારા, અરવલ્લી જિલ્લાનું સુરત વિગત તાલુકા, ભીલ્યો ગામ મારું. કયું ગામ? ભીલ્યો. ભીલ્યું. હા. મેં એવી માનતા રાખી હતી કે મારે જે કંઈ થશે, છોકરી થશે, છોકરો થશે, તો નામ ડભોડી માતા જોડે પડાવશું. એટલે આયા છીએ. તો માનતા માની પછી શું થયું? છોકરો થયો મારે. દીકરો થયો? હા, દીકરો થયો. એટલે નામ પાડવા આવ્યા. હા, નામ પાડવા. બધા રાજી છો? હા. બધા રાજી ને? હા, બધા રાજી. બધા રાજી કરીને આયા છે. બધા રાજી થઈને આયા. જે નામ રાખશે જે નામ રાખશે એમાં. મોનો રાજી છે બધાને. હા. ગમશે? ગમશે બધાને ગમશે. મારું નામ વિજય રાજ. વિજય 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 વિજય. હલો, રામ રામ માળી. મારે 8 વર્ષનો બાબો છે પહેલાં, પછી 8 વર્ષ પછી અમારે બીજું સંતાન જોતું હતું, પણ 3 વખત કેસ ફેલ થઈ ગયા. તો હું અહીં આવતો હતો, તો મેં મારી પત્નીને કહ્યું કે તું ઢબુડી માના 11 રવિવાર ઉપવાસ કર, તો આપણે કંઈ ખારા દિવસો થશે. 11 ઉપવાસ રવિવાર કર્યા, તો 2 રવિવાર બાકી હતા અને સારા દિવસો હતા. તો મારે અત્યારે બેબીનું નામકરણ કરાવવાનું છે. હા, લક્ષ્મી. અને અમારે દીકરી જોતી હતી, દીકરી આવી, અને રવિવારે રાતે 11 વાગે જન્મ થયો મારી. હા, મારું નામ વાઘેલા અર્જુનભાઈ સણાભાઈ, ગામ મેળાવ, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. નામ લેવાનું ને? હા, નામકરણ કરો. આ દીકરીનું નામ કૃષ્ણા રાખશે. કૃષ્ણા. શું નામ આપ્યું? કૃષ્ણા. માડી. ભલે ભલે. મારું નામ પરમાર વિજયભાઈ રંજીતભાઈ, ગામ ગઠલાલ. નામ? ગામ ગઠલાલ. પટલાલ, અમદાવાદ. માડીએ મને મંગળદેવના ઉપવાસ જાહેર કર્યા હતા. માડીએ મને મંગળદેવના ઉપવાસ પડ્યા છે માં. અને મારે બેબીનો જન્મ થયો છે. હા, તો માડી જોડે મારે નામકરણ કરવાની ઈચ્છા છે. લક્ષ્મી જ રાખજે એનું નામ. લક્ષ્મી માને નામ આપ્યું. ભલે ભલે. હા, પર લોન નથી થતી મકાનની. માની દયા મેં ભટિયાણી માની માનતા રાખી તો 13.5 લાખની લોન થઈ ગઈ. 13.5 લાખની. હે, મકાન નતું થતું એને સરફ દોષ પડ્યા તો મારા ઘરનું મકાન થઈ ગયું માની દયાથી. ઘરનું મકાન લોન થઈ ગઈ માની દયાથી. ઢબુડી માએ. હા, માનતા પૂરી કરવું એમાં. ક્યાંથી આવવાનું બેન? વાંકાનેર. વાંકાનેર. શું નામ? ભાવનાબેન રાજેશભાઈ ઝાલા. રામ રામ માળી. ભલે ભલે ભલે. માં, હું તમને હરખથી સોનાની વીંટી પહેરાવવા માંગુ માં. ભલે આશીર્વાદ. સીધા બોલાય રોમો પીરાયા પાછળ તો. દેવ દુઃખ જાણવું, ખાલી એક શબ્દ કે દેવ દુઃખ જાણવું. દેવ દુઃખ જાણવા માટે આખું ઉખાડી નાખીશ તો સમય લાગશે. સમજ એ તો વાર લાગશે નહીં, પણ સમજ તો વાર લાગશે. પણ કાળકા માતાની મંદિર, કાળકા માતાનું મંદિર હરગાવતી હોય તો માતા શિવી હોય. કાળકાની વસ્તુ હરગાવતી, સુંદરી હરગાવતી હોય તો માતા શિવી છે. ઈ મહાકાળી માતાને દુશ્મન માતા કોણ? લખમણ. મહાકાળી માતાને દુશ્મન હોય ને તો તારા ઘરમાં બેઠેલી કાળો પૂછડો મશાણી મેલ ખમ્માવાળી. ઈ મેલડીએ આજ સુધી મહાકાળી જોડી તમારું એક કામ થવા દીધું નથી. એના આશીર્વાદે તમને ફળવા દીધા નથી. વાત સાચી. અને હગા ભાઈને દુશ્મન બનાયા. વાત સાચી. ઈ મશાણી મેલડી. આમાં ઠેર ઠેર ઘેર ઘેર બધી જગ્યાએ મશાણી મેળીનું દુઃખ હોય, પણ કોઈને ખબર હોય કે ના હોય, કોઈને હાથમાં આવે તો શિકોતર માતા સીધી. પણ હું તને એ કહીશ, મેલડી તો હાસી હાસી, પણ શિકોતર માતા એ ડોશીમાં કુદી ખોટી નહીં થાય. હા માં. જેને તારા દાદી શિકોતર કહેવાય. હા હા માં સર સદી શિકોતર.
ઈ દાદી શિકોતર માતા જેને સીધી ભૂલી જાજે પણ દાદી શિકોતર માતાથી ઓળખજે. હા હા અને દાદી શિકોતર માતા જ્યારે ઘર વિસાણ્યા ને હા હા તારી શિકોતર માતાને એમાં ખોટું લાગ્યું. હા હા આજ તારા હાથમાં ઘર નથી કે તારા ભાઈના કોઈના હાથમાં ઘર નથી. ના ઈ ઘર જતા રહ્યા, હા હા ઈ જગા જતી રહી જતી રહી. અને ઘર વર્ષો જતા રહ્યા. આજ 30 વર્ષના ઓણા છો, વાત સાચી છે મારે. 30 વર્ષના ઓણા છો ત્યારથી ઘર જતા રહ્યા ને ઘર જાય ને તારી શિકોતર માતા એમોરી હોની દીકરા. વાત સાચી અને છે ઈ શિકોતર માતા ઈ ઘરમાં બેઠેલી માતા હતી. હા હા માં ઈ શિકોતર માતાની ઘર વાળું લાગતું લખમણ પહેલું ઈ પહેલો થોડો પ્લોટ પડેલો કોઈનો અને બીજું પહેલા નંબરનું ઘર ને લીમડાના હમ કહેવાય ને ઈ કરે. હા માં ઈ પહેલા જ નંબરનું ઘર લખમણ. અરે 2 રૂમ એક ઓસરી કહેવાય. હા માં અને એ જ ઘર એ જ ઘરના આગળ કદાચ હું નેની શકડી સાયકલ માતા ભારતી હોય દીકરા. હા માં એક શિકોતર માતા ઈ બોલી, હું તો માતા ભરવા વાળી, હું તો ચારે ચકલે, હું તો ભરવા વાળી લખમણ. મને જોગણીને કોણ રોક્યા દીકરા? ના માં જોગ પહેલી જોગણી એવી હું જોગણી માતા એવી તમારી કોઈ જોગણી કોઈથી ખોટી નહીં થાય એવી તમારી જોગણી 84 ખાતાની માતા કહેવાય દીકરા. હા માં ઉડતા સકલા પાળાવાળી જોગણી માતા તમારી ગરબી રૂમવા વાળી માતા દીકરા. નવરાત્રીમાં રામ 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 રામ. આવી જોગણીને મારા ખૂબ જાજા રામ. આવી ખપ્પડ જોગણી હોય અને ખપ્પડ ભરી હેડવા વાળી હોય અને જગતમાં ભરવા વાળી હોય. એ જગતમાં ભરવા વાળી જોગણીને કોઈ રોકવાવાળું નથી. દુનિયાની એવી કોઈ માતા નથી, કોઈ એવી શક્તિ નથી કે કોઈ એવી વિશાળી મેલડી નથી કે એ જોગણીને રોકે દીકરા. એનું નામ ફૂલભાઈ માતા અને ફૂલભાઈ જોગણી કહેવાય. અરે તમારા વડીલો તમારા ગયડા પહેલા અરે રથ મેલતા અને રથ મેલતા નદીના કોઠે મેલતા દીકરા. હા માં ઈ રથવાડી જોગણી નદીના કોઠાવાળી જોગણી અને નદીના કોઠે મોટો વડલો પડે ને વડલાનો હમું જોગણીનું મંદિર કહેવાય. અને ઈ જોગણીના રથે ઈ જોગણીનું આજ પહેલા મંદિર નતું, પહેલા રથ મેલતા પણ આજ મંદિર બનાવી નાખ્યું. હા માં ઈ જોગણી તમારી પીઢીમાં ઈ નવે ઘર તમારા 9 ઘર તમારા કાકા કુટુંબના 9 ઘર થાય અને 9 ઘરને લાગે જોગણી. આજ ઈ જોગણી માતાનો કોઈ પડતો નથી, જોગણીને કોઈ મોનતું નથી. કોઈ મોને અરે કોઈ મોને લખમણ જો કદાચ મોને અને જોગણીની હરકી પૂજા કરે ને તો બેડો પાર કરે ઈ જોગણી દીકરા. હા માં ઘર નથી પર ઘર મેળવી આલે, ઘર નથી પર ઘર મેળવી આલે અને તારી વસ્તીનો બેડો પાર કરે. અરે રે વસ્તી વધારે વસ્તીની જરૂર દીકરા. હવાશેર માટીની જરૂર. અરે રે તારી વસ્તી જોતો ઘરા, અરે રે તારા કાકા જોતો ઘરા કોઈ. અરે રે આવી જોગણીની કૃપા હોય લખમણે, આવી જોગણીની કૃપા હોય અને મારા જેવી ગોડી માતા હોય. અને રે પણ આજ ભાઈ ભેદ કર્યા, ભાઈ ભેદ કાઢ્યા. એક વાત એક મહાકાળી માતા બોલી અને આના શિકોતર માતા બોલી કે આ શિકોતર માતા બોલી કે માર તો બધી વસ્તી હરખી. મહાકાળી માતા બોલી કે મારી બધી વસ્તી હરખી. અરે રે પણ મારી વસ્તી અપયા લીધા ને અપયા તૂટ્યા. હા માં એકબીજાના ઘેર નહીં જવાનું. આવા અબોલા હતા. હા માં અને અબોલા આવો મંડપ બોધ્યો અને લગ્ન થયા અને લગ્નમાં જવાનું થયું અને મીઠા મોહનદાર ભેળા બેહીન ખાતા. હા માં હા માં વાત સાચી છે, 100% વાત સાચી. આ અપયા તૂટે ને અબોલા અરે રે અબોલા થયા. આજ પોસ વર્ષનો ઓણો થયો. તારા ઘરમાં વધારે દુઃખ હોય તો પોસ વર્ષથી. ઈ તારી માતા નડે. દુનિયાની કોઈ માતા નડતી નથી લખમણ. ઈ એને અબોલા તોડે ને અપયા તોડ્યા. અરે રે વધારે આગા નથી, દૂર નથી. ઈ હગા ભાઈના અપયા હતા દીકરા. હા માં ઈ દીકરા જીબાન બોલી અને બોઈ બીજું બોલ્યા છે. કાળો દાગ અડ્યો દીકરા. પણ આજ કેવું તો કોને કેવું? પણ માફી માગજી જોગણીની અને માફી માગજી તારી શિકોતર માતાની અને માફી માગજે મહાકાળી માતાની. બીજી માફી માગે ને તો તારા 52 વીરની દીકરા આવશે. એવા 52 વીરને મારા જોગણીના ખૂબ જાજા. 52 વીર હોય ને હારે ફરવા વાળી 64 જોગણી હોય. એના ઘરમાં કોઈ દુઃખ ના હોય પણ કદાચ દેવનો ગુનો થઈ જાય ને ઘરની માતાનો પોતાનો ગુનો થઈ જાય ને તો એને છોડાવવાનું કોઈ મળે નહીં. ફરસો ભટકોસો કઈ જગ્યાએ અરે રે પણ માતા બોલે ખરા પણ પડતું નથી દીકરા. બોલે કહારે દાડો ઉગશે એટલે હોનાનો ઉરુ ઉગશે પણ દુઃખના દાડા ચાલુ ચાલુ
સાચી આવી છે વાત. આવી અબોલાવાળી વાતો અને અબોલા તૂટ્યા ને ઈ અબોલા ફરીથી અબોલા કરવાના થાય, નહીંતર જોતા જ ન્યાય કરવાનો થાય, અને ન્યાય કદાચ હોમો પક્ષ ભેળો થાય અને હોમો પક્ષ કદાચ સમજવા તૈયાર હોય અને એકબીજાની લેવા દેવાના હિસાબ પૂરા થઈ જાય ને તો એ અપયા ફરીથી લેવા ના પડે ને અપયાનો રસ્તો થઈ જાય. પણ હોમા પક્ષ વાળા કોઈ તૈયાર થાય એમ નથી, કારણ કે તમારા હોમા 4 ભાઈ અને હોમા 3 ભાઈ અને હોમા 4 ને 3 એક ઘર. અરે રે એ ભાઈ બે ડોહાનો વસ્તાર કહેવાય અને ત્રીજાનો નખો જ દીકરા. આવું ફૂલભાઈ માતા આજ લોબી વાતો કરીશ તો વ્યવહાર વધી જાય, પણ પોતાનો બોલેલો અપૈયો, પોતાનો બોલેલું વસન કે મારી આબરૂનો પ્રશ્ન ના આલીને તો હું તારા ઘેર નહીં આવું, તારા ઘરને પગે નહીં મેળવી દીકરા. આવું વસન પડ્યું હોય અને વસન તૂટી જાય ને ઈ દેવને માઠું ખૂબ લાગે. લગમણે એને માઠું ખૂબ લાગે, અને એવું માઠું લાગ્યું તારી જોગડીને લાગ્યું, મહાકાળી માતાને લાગ્યું. આવી જોગડીઓ હોય અને તારા ખોડીએ રમતી હોય અને 32 બોલના જવાબ આલવાળી જોગડીને રીહવાડી તે મૂર્ખા, 32 બોલના જવાબ આલવાળી જોગડીને તે રીહવાડી. નહીતર આજ તારા ઘરમાં દુઃખ ના હોય. પણ આજે ભલે ભૂલ તો હવને થાય, ભૂલ દરેક મનુષ્યને થાય, પણ ભૂલનું સમાધાન હોય. ભૂલનું સમાધાન હાસા મંદિર હાસા રદથી કરો ને તો પાલનપુર વાસી બધાયને મારા ભૂલબીના મારા જોગડીના ખૂબ જાજા રમે. દરેક દુઃખનું સમાધાન હોય, દરેક ગુનાનું સમાધાન હોય, અને દરેક દુઃખનો તોલ હોય, અને એવા તોલ હોય તો રૂપાલ જોગડી મારા પાપ રહ્યા દીકરા. ગમે તેવા ગુના હોય તો ગુનાનું સમાધાન હોય, અને આજે કદાચ હૃદયથી સમાધાન કરવા આવ્યો હોય ને તો ઈ સમાધાન પહેલા જોગણીનું કરજે અને જોગણીને રીઝવી નાખજે, અને બોલા તૂટે ને એને ચકલાને ચણ નાખીને રીઝવજે દીકરાને માફી માંગજે. અને તારે જેટલા નાખવા હોય ચકલાને ચણ નાખીને પૂનદાન કરજે. ને પૂનદાન કરીશ ને તો તારી મારી છે. અરે રે પણ તારે ન્યાય કરવાનું થાય તો શું તારી વસ્તી મોનશે ખરા? તો તારી વસ્તી મોને ને તો તારે અપયા ફરીથી લેવાના થાય નહીં, અને એ સમાધાન ભેડું થાય. મંદિર બનતા નથી, અને એ મંદિરમાં ભેદ થયા દીકરા. મંદિરમાં ભેદ થયા ને એ ભેદ ખુલતા નથી આજ સુધી. કોઈએ લીધા ને કોઈએ નથી આલે, કોઈએ લીધા પણ મોન્યા નથી. અરે રે પૈસા ભેડા કરેલા વેરી ગયા આખા દીકરા. ઈ જ લખમણ શું ગુના નથી? લખમણ ગુના લેવા જેવું ગુના હોય તો શું કરીશ દીકરા? કેટલા ગુના મળશે? પણ દરેક ગુનાનું સમાધાન એક પછી એક કરતો રહેશે. પણ પહેલું સમાધાન કરે ને તો બસ તારી ઘરની માં, તારા પહારેલી જોગણી માતા, અને એવા ભાવને વીર. અને અરે રે લક્ષ્મણ કયા દેવ ગણાવું? આવું આખું 84 ખાતું એમાં મારો રામ આદેશ, મારો અઘોરી મહારાજ કોઈ દી ખોટો ના થાય. આવો અઘોરી મહારાજ, અને આવો અઘોરી મહારાજ બોલ્યો કે મને ઓળખ્યા ખરા, પણ મને કોઈ સમજતું નથી અને મને કોઈ પાડતું નથી. અરે રે મને કોઈ પાડતું નથી. જે મને સમજે ને એ અમને નિવેદ આલ્યા, પણ મને પહેલા કોઈ નિવેદ આલ્યા. હવેથી નિવેદ આલે લખમણે, હવે નિવેદ આલ્યા. આ શું ખોટું કે? પણ પહેલા કોઈ આલા નતા દીકરા. પણ હવે હું તને કહીશ કે એની માફી માગી અને એને ભેડા રહેજો અને એને ભેડા રાખજો. અને માફી અરે રે એના રસ્તા એકલો નહીં કરીએ કીશ, ભાઈઓને ભેડા રાખી કરજો. હું એકલો જ છું, પણ મારા 2 બાબા છે માં. અરે ભલે તું એકલો રહ્યો, તારા ભાઈમાં ખોટ નથી. સૌથી તારા વાહમાં કદાચ મોટા મોટું કુટુંબ હોય તો તારું. તારા વાહમાં કુટુંબ હોય મોટા મોટું તો તારું, બીજા કોઈનું નથી. કારણ કે તારા દાદાના 2 ભાઈ કહેવાય ને, 2 નો વસ્તાર કહેવાય. હું તને ગણાવું તો એક પછી એક ગણજે તો 9 ઘરની વસ્તી થાય. તે આ માતાઓ તારે એકલાની નથી, આ તો 9 ઘરની. અરે રે જેટલું બોલાઈશ ને જેટલું બોલીશ ને ઓછું પડશે દીકરા. માં મસાલી મેલડીએ મને સપનામાં આવ્યા હતા, પણ હું ઓળખી ગયો નહીં. પણ મેં જોગણીવાળા સાનિધ્યમાં આવ્યા પછી મને ખબર પડી કે કાળા તાબડાવાળા મસાલી મેલડીમાં જ હોય. ભૂલી જવાય યાદ ન રે, ભૂલી જવાય દીકરા. કારણ કે હિંમત જેટલી હોય ને એ હિંમત ફૂટી જાય દેવના સમાધાન કરતો. એક હું સમાધાન કરતો તો એકનું સમાધાન કરે તો પહેલા કરજે મહાકાળી માતાને, અને બીજું કરજે જોગણીઓનું, અને ત્રીજું કરજે તારી શિકોતર માતા દીકરા.
શિકોતર માતા ઘર જ્યાં લખમણે ઈ ઘર પાછા લેવા પડે આમાં અને ઘર પાછા લઈને એની જગ્યાએ બિહારી પૂજા કરવી પડે ત્યારે શિકોતર માતાના રોહ ઉતરે. આમાં જે સંધની સધી અરે રે તું શિકોતર માતા બોલ્યો કે સધી શિકોતર માતા પણ સધી નહીં, ખાલી શિકોતર માતા દાદી શિકોતર માતા. આમાં જાય માં જીવનમાં મેં કોઈ દિવસ પડચા તો જોયા નતા, પણ કાલના માં મેં જે પડચા જોયા છે ને માં, ડબુડી માં કોણ છે ઓળખો તો ઓળખાય. માં તમારા 2020 થી હું વિડીયો જોતો હતો. 2-3 વર્ષથી અમને ખૂબ જ દુઃખ ચાલુ થયું. કાલે ખૂબ હું કંટાળ્યો અને અમારી માતા અમને જવાબ આપતી નથી. તો કંટાળીને માને કીધું માં તું કંઈક મને રસ્તો બતાવ. તો માં આ પરિવાર તારો છે ને અમે તારા છીએ. કદાચ અમારાથી કોઈ ગુના થયા હોય તો માં તું અમને કે અમે એનું સમાધાન કરવા તૈયાર છીએ. તો માની એક કલમ લીધી કે માં ડબુડી માને હું એક કોલ કરું, કદાચ મને કોઈ જવાબ મળતો હોય તો. અને મેં માની દોડ લીધો, માએ મને દોડ આપ્યો અને મેં જેવો ફોન કર્યો એવો આપશ્રીના સેવકે ફોન ઉપાડ્યો અને આપશ્રી કદાચ બાજુમાં જતા અને સેવકશ્રી દ્વારા આપે એવું કીધું મને 3 દિવસ આપશ્રીએ જાહેર કર્યા કે કુળનો દીવો ચામુંડામાં અને એક માં મેલડી અને એક સધી માતા સંધની જે અપયામાં આવેલી છે, તમારાથી કોઈ અપયો તૂટેલો છે અને એ તમારી માતાનું ચાલવા દેતા નથી. તો માં આજે સુખ માંગવા નથી આવ્યો, મારી માતાને, મારી વહાણવટી માતાને આ બંધનમાંથી મુક્ત કરવા આવ્યો. માં મારે સુખ નહીં મળે ચાલશે, પણ મારી માતા રાજી થાય ને મારે એ જોઈએ માં. એને બધી માતાઓ કીધી ને એટલે એ બધી માતાઓએ કોની પેટમાં હલ્યું નહીં એને, પણ એની નાભીમાં પડેલી એક શિકોતર માતા બેઠી હતી અને એ શિકોતર માતા કીધી એટલે કૂદ્યો ફોન દો એને. ભલે ભલે મેં ભલે ફોન કર્યા હોય, ભલે મેં મારા સેવક થ્રુ તને કહેવરાયું, પણ કાલે તને જે તે શબ્દો કીધા એમ હાસા કેટલા ખોટા બધા માં જે માં ધરતી હાચી ને એટલી માં ડબુડી માના વચનો સત્ય. માં આજે મારો નંબર આવ્યો નતો તો માં મારા જોડે હાલ પ્રૂફ છે, કોલ રેકોર્ડિંગ છે. મેં અમારા એક મિત્ર છે, મેં એમને એવું કીધું કે મારી વહાણવટી માતા જો મારા ભેળી હશે અને ડબુડી માં જો મારું હાચું પેટ ને હાચું ઓતડું ભાળતી હશે અને સવારનો મેં પેટમાં અન્નનો દાણો નથી નાખ્યો, એ મારી માતા ભાળી રહી હશે, તો આજે મારો નંબર આવશે આવશે ને આવશે. અને માં આજે મારો નંબર આવ્યો. માં કૃપા કરી મારી ઘરની માતા રાજી થાય અને મારી જનેતાના કષ્ટ દૂર થાય એવો કૃપા કરી મને માર્ગ બતાવો. અને આપ જે મને જે માર્ગ કહેશો એ માર્ગ ઉપર હું મને મારો આખો પરિવાર ચાલવા તૈયાર ને તૈયાર. કુળનો દીવો આવડો મોટો થયો, કુળના દીવાની બાકી ખબર નહોતી લખમણ, એ તો પૂછ. હા માં, કુળનો દીવો તમે મને કીધો ને ચામુંડામાં સાચા માં, માં ચામુંડા સાચા માં. તમે જેટલી ધરતી સાચી એટલા તમારા શબ્દ સાચા માં. તને સાઉન્ડાની ખબર હતી તો પ્રશ્ન ઉલ્યા કર્યો, પરીક્ષા કરી મારી? ના ના માં, તમારી પરીક્ષા હોય કદી ના હોય માતા. તને જોયો નથી એ કેવા તને જોયો નથી તો કોણ છે? કોઈ દી પ્રશ્ન કર્યા નથી, કોઈ દી હારે વાત નથી. સીધે સીધા કોઈ વ્યક્તિને કહેવું કે તારો કુળનો દીવો ફલાણો જોયા વગર કેવું, કોની હારે વાત કરો એ ખબર નથી. સાચી માં વાત, તમે સાચા. તારો સોપડો તો આખો અડધાથી વધારે તારો સોપડો કીધો. જે કોઈ દી નંબર લીધા નથી, અરે રે કોઈ દી નંબર વિનાય કોઈનો નંબર જટા આવે કે ના આવે, અને આજ તારો સમય ઢુકડો આવ્યો હોય ને એવી સંધની સદી માતાની ઓળખ પાડી હોય ને તો રૂપાલી યોગની માતા. કદાચ શિકોતર માતા કહેતો તો ભૂલી જાજે, વહાણવટી શિકોતર માતા ને સંધની સદી ને હૃદયમાં બિહારજે, અને કોડે કદાચ બિહારજે. સીધી માતા ને જો કદાચ ભેળો પાર ના કરતો મારું નામ બોલું. તારી ઓળખ હારીએ અને તારી ભૂલ હારીએ. સધી માતા વહાણવટી શિકોતર માતા બોલે ને એની જગ્યાએ સંધની સદી ભૂલ છે. સંધની સદી લખમણે એને થાપ ખાધી, ઈ તો એના નાભીમાં પડી હતી શિકોતર માતા. એટલે મેં કીધી
કે શિકોતર માતા, અને શિકોતર માતા તારી નાભીમાં બેઠેલી, તારા હૃદયમાં બેહેલી શિકોતર માતા એને એટલે સારું લાગ્યું. એટલે બોલ્યો કે હવે તો મને જોયા વગર, મને ઓળખ્યા વગર હું કોણ છું ઈ પહેલી વાર મેં પહેલી વાર પૂછ્યા કરી, અને પહેલી વાર પૂછ્યું છે છતાંય મારા મનની વાત કરીને તો હું કાલે રોયા ને આયા જોયું નહીં કે પણ આજ આવ્યો તો ભલે આવ્યો, પણ મારા નિયમમાં હેડવું પડે, મારા નિયમમાં હેડવું પડે, મારા નિયમમાં હેડવું પડે, અને મારા નિયમે હેડીશ ને તો તને તારે છેડે છેડો મેળવી આલીશ. કારણ કે તારે આજ સુધીનું જ્ઞાન તારે ભોપાનું દીકરા, આજ સુધીનું જ્ઞાન ભોપાનું, અને હોરમી સદીની ખબર પડે ને કેવી હોય તો બતાય. બાપ દાદા દાદી કેવો ગુજરી ગયા હોય ને, અને જે પૂર્વજ થાય એમને 16મી સદી કહેવાય, 16 વર્ષ પછી કેવું ઈ બસ આ હોરમી કાઢવાની તમારા મગજમાંથી. બરોબર. હોરમી સદી એટલે હું અરે પણ સંધની સદી એટલે હું લખમણ ઈ આ તમારા બનાસકોઠામાં હોરમી સદી અને કોઈ કે 13મી સદી, પણ સદી તો એક જ હોય, સંધની સદી દીકરા. હોરમી સદી ભૂલી જાજે, અને 13મી સદી ભૂલી જાજે, ભૂલી ગયો, આજથી ભૂલી ગયો, ભૂલી જાજે. અને કદાચ વહાણવટી શિકોતર માતા કહેતો હોય ને એને સંધની સદી સમજી લેજે. બસ તારી ઓળખ, તારી ભક્તિ બરાબર, તારી પૂજા બરાબર, પણ તને સધીની ઓળખ નથી, સધીની ઓળખ નથી. એ સધીને તું હાણવટી શિકોતર માતા કહેતો હોય ને એટલે સધીને ગમતું નથી. ખાલી નામ બદલી જોજે, નામ બદલી જોજે ખાલી દીકરા. આજ આટલું કહીશ, આગળ આવતો જતો રહીશ ને એટલે આગળ રસ્તો બતાવીશ. 100% આવીશ માં. અને હવે તો તમે પોતે જાગતા માતા છો, તો અમારે બીજે કોઈ જગ્યાએ જવાની કોઈ વાત જ ના આવે. મને વિચારવું એ પણ પાપ છે. કાકા આટલા ચમત્કાર મળ્યા હોય ને તો માં આવા ચમત્કાર મેં આજ સુધી કોઈ જગ્યાએ નથી જોયા માં. તારી ઓળખ તો 24 કલાકની. આમાં વાત સાચી માં. તારી ઓળખ મારી ઓળખ તે કરી હોય તો 24 કલાકથી મારા કોઈ ભાવિક દર્શનાર્થીએ તને મારી ઓળખ ખાલી દીકરા. ખરી માં કે ડબુડી માં એકવાર ડબુડી માં એકવાર ડબુડી માં નો અનુભવ કરી જોજે. ખરી માં રાજો એકવાર ડબુડી નો અનુભવ કરી જોજે દીકરા. માં આ મારી પત્ની છે, જેને શરીર જકડાઈ જાય છે, હાથ પગ દુખે છે, અને અમુક વાર હાથ ફૂલી જાય છે સવારમાં વધારે થાય છે. તો એ કયું દેવની તકલીફ છે જાણવું છે. રામ રામ. આ તો બાવો આ ગોરી મહારાજ છે. અગોરી મહારાજ બોલે પેલા હું ફોલ્યો કરતો તો ફોલ્યો જોવા ફોલ્યો થાતી ને ઈ અગોરી મહારાજ બોલે ફોલ્યો કરતો તો હું અગોરી મહારાજ. અને અગોરી મહારાજ અરે રે એક વાર જમાડજે, હા માં, અને પુણ્ય કરજે, હા માં, અને પછી સમાધાન પૂછવા આવજે. આગુ જવાનું થાય ને કુવાની જગ્યાએ જવાનું થાય, હા માં, અને કુવાની જગ્યાએ જઈશ ને હોમી હોબલી ભરીશ, અને હોબલી થી હેડીશ ને એટલે એક નદી પડશે, અને નદીનો કોઠો પડશે, અને નદીના કોઠે જઈશ એટલે અગોરી મહારાજ નું સ્થાન મળશે દીકરા તારે. પણ વેલા જમાડજે, અને પછી આગળ મને દીકરાનો પ્રશ્ન એને બળિયાદેવની મોનતા બળિયાદેવની મોનતા પૂરી કરશે, અને બળિયાદેવને વધારે તારે પ્રસાદ કરવો હોય તો પ્રસાદ કરજે, પણ વરે જે કરવું હોય તો ઠીક, પણ મારા કહેવાથી ભૂખડીની થાળી કરજે, નારિયું લાલજે, તારી આ શરીરની તકલીફ મટી જાય. મારું કામ હોય તો હું કરું, પણ કદાચ કોઈ દેવનું કામ હોય તો એ દેવ કરે જાતે. દરેક દેવની કદર હોવી જોઈએ, અને દરેક દેવનું કદાચ કોઈ લેણું બાકી હોય ને તો લેણું હલાવવા માટે તો બેઠી દીકરા. રામ રામ. મારી નખુદ્યું ઘર છે, મારે વેચાણું છે, જો વેચાઈ જાય તો ભાડે જવું છે ખાલી કરીને, તો જોવા આવે છે ખરા મકાન, પણ પછી જોઈને જતા રહે છે. નખુજુ ઘર વેચવું તારે ભૂકા કાઢી નાખશે. નખુજુ ઘર વેચવા વાળા નખુજા ઘર ને લોકો ભાડે જવું છે મારી, તો ભાડે નહીં મળતું મકાન.
પણ તારા વિચાર તો જો, તારી ગણતરી તો જો. નક્કો જા કરી વેચી દીધા હોય ને તો પાછા લેવરાવે. અને ભૂલી જા, વેચવાનું ભૂલી જાય, ભૂલી જા, ભૂલી જા. અને તારા ઘરના સભ્યોને કહે છે ભૂલી જાય. મને ભટિયાણી ને કોણ ઓળખે? મને ભટિયાણી ને કોણ ઓળખે? હું તો રોણી ભટિયાણી, હું તો મારી વસ્તીની ભટિયાણી, અને મારી વસ્તીની લાડકી ભટિયાણી, હું તો હસવા વાળી રમવા વાળી. ગુજરાત વાળો કોઈ મને ઓળખે નહીં હો, મને ગુજરાત વાળા ઓળખે નહીં, મને મારવાડી ઓળખે કોઈ, મને કોઈ રાજસ્થાની ઓળખે, પણ રાજસ્થાની ઓળખે, અરે રાજસ્થાની ઓળખે, કોઈ મારવાડી ઓળખે, પણ હવે ગુજરાતની ઓળખાણ પાડીશ કે હું ભટિયાની માતા છું દીકરા. દુખિયાના દુઃખ મટાડીશ, દુખિયાના દુઃખ મટાડીશ, અને દુખિયાના દુઃખ મટાડીશ. અરે રે દિનેશ, અરે રે દુખિયાના દુઃખ મટાડીશ, અરે રે દુખિયાના દુઃખ મટાડીશ, અરે દુખિયાના દુઃખ મટાડીશ લખમણ મુરજી, અરે દુખિયાના દુઃખ મટાડીશ હું ભટિયાણી. આન 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 મને કોઈ રીઝવે તો રાજપાટ કરાવું માતા, અને મને ખીજાવે તો ખડે પગે મારી વસ્તી ઊભી રે મારી આગળ, ખડે પગે રે, ખડે પગે રે. પરીક્ષા લઉં તો ઊભી રે મારી પાહા. અરે રે ખડે પગે રે, અરે રે, અરે રે. તલવાની ધારની માતા છું. મારી ભક્તિ કરવી કાઠી પડે, મારી ભક્તિ કરવી કાઠી પડે. મારી ભક્તિ હારે હારે તમારે કષ્ટ વેઠવા પડે તારી મારી ભક્તિ થાય તમને. મારા વચન તો પાડવા ઈ કાઠા, અને મારા વચન પાડો નહીં તો મારી અરે રે મારી વસ્તી પાડે. મારા વચન ના પાડે ને તો મારી વસ્તીને બક્ષુની માતા હું, મારી વસ્તીને સજા લીધી માતા હું, મારી વસ્તીને સજા આલું માતા, પણ મારી વસ્તીને સજા આલું માતા હું. પણ પાલનપુર વિસ્તાર વાળા બધાય ભાવિક ને મારા ખૂબ ઘડીઓની ના જાય દીકરા. મને ભટિયાણી ને શેરડી નો ડંકો તો હાલો લાવો તો ખરા, લાવો તો ખરા. તેરસિયાવી ચાંદણી ભટિયાણી, ઓ તેરસિયાવી ચાંદણી ભટિયાણી, ઘૂમર રમવા આવજો ભટિયાણી માં, અરે ઘૂમર રમવા આવજો માજી સા. ઈડરિયા ગઢમાં બેહણા તમારા, ઈડરિયા ગઢમાં બેહણા તમારા, ઘૂમર રમવા આવજો ભટિયાણી માં, અરે ગરબે રમવા આવજો માજી સા. પગમાં પાયલ, અરે પગમાં પાયલ, પગમાં પાયલ બાંધણી ભટિયાણી, ઓ પગમાં પાયલ બાંધણી ભટિયાણી, તારે બિચિયારો જણકારવો ભટિયાણી માં, અરે ઘૂમર રમવા આવજો ભટિયાણી માં. તેરસિયાવી ચાંદણી ભટિયાણી, ઓ
રસી આવી ચાંદણી ભટિયાણી ઘૂમર રમવા આવજો માજી સા ઘૂમર રમવા આવજો ભટિયાણી માં હાથે ચૂડલો એ હાથે ચૂડલો હાથે ચૂડલો સોવણો ભટિયાણીઓ હાથે ચૂડલો સોવણો ભટિયાણી થારે ગળે રે નવલખો હાર રે ભટિયાણી માં ઘૂમર રમવા આવજો ભટિયાણી માં ઢોલન ગાડા એ ઢોલન ગાડા ઢોલન ગાડા વાગતા ભટિયાણીઓ ઢોલન ગાડા વાગતા ભટિયાણી થારે ઝાલર રોઝણકાર રે ભટિયાણી માં ઘૂમર રમવા આવજો ભટિયાણી માં घेर घुमारो अरे घेर घुमारो घेर घुमारो घाघरो भटियाणीओ घेर घुमारो घाघरो भटियाणी थारे ओडण निथणी रो चीर रे भटियाणी मां थारे ओडण निथणी रो चीर रे भटियाणी मां ढोलन गाड़ा ए ढोलन गाड़ा ए ढोलन गाड़ा वागता भटियाणी ओ ढोलन गाड़ा वागता भटियाणी थारे झालर रोजनकार रे भटियाणी मां घूमर रमवा आवजो भटियाणी जगमग ज्योता जगमग ज्योता जगमग ज्योता जागती भटियाणी ओ जगमग ज्योता जागती भटियाणी तन नामे नर ने नार रे भटियाणी मां घूमर रमवा आवजो भटियाणी मां हे तेरसियावी 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 चांदनी भटियाणी ओ तेरसियावी चांदनी भटियाणी घूमर रमवा आवजो भटियाणी मां अरे घूमर रमवा आवजो भटियाणी मां घूमर रमवा आवजो माजी सा अरे घूमर रमवा आवजो भटियाणी माड़ी ગયા રવિવારે અમે અહીંયા માડીને ઇમરજન્સીમાં પૂછ્યું હતું માડીને અહીંયા ભાઈને દવાખાને લઈને આવ્યા હતા સાદ અમારે ગામડે ત્યાં પછી ત્યાં ડૉક્ટરને બતાવ્યું તો કે પાટણ ધારપુર લઈ જવું છે ભાઈને કેન્સર છે ગળામાં રસી થઈ ગઈ છે તો કે ઓપરેશન કરવું પડશે પછી અમે ઘરેથી ફોન આવ્યો અમને તો માડીને અમે ઇમરજન્સીમાં પૂછ્યું કે માડી ગયા રવિવારે ધબુડીમાંને તો માડીએ કીધું કે ખૂણાવાળી જગ્યા એ રાફડાવાળી જગ્યા છે ને દિવાલ છે દિવાલમાં બે સાઈડ ચિરાડ છે આ સાઈડે દેખાય ને પેલી સાઈડે દેખાય બધું સત્ય છે અમે જોયું ને આવવાનો જે રસ્તો છે ને મેન એ અમારો ત્યાંથી જ છે હા સાચું માડી સત્યમાં ખરું બધું મટી ગયું અત્યારે સારું છે અત્યારે મટી ગયું પહેલા કરતા પહેલા રસી થઈ ગઈ હતી ગળામાં ડૉક્ટર સાહેબે કીધું હતું કે પાટણ ધારપુર લઈ જાઓ કેન્સર છે ને ભાઈને ગળામાં રસી થઈ ગઈ છે ઓપરેશન કરાવવું પડશે
હા નક્કી કર્યું હા તો અત્યારે બરાબર છે સારું થઈ ગયું કેન્સરમાંથી હા